ગર્લ્સ, જો તમારું હિમોગ્લોબિન 10 થી નીચે છે તો આ વિડીયો બિલકુલ મિસ ના કરતા. ઘણી છોકરીઓને એવું લાગે છે કે હિમોગ્લોબિન ઓછું હોય એટલે આયર્નની ટેબ્લેટ ખાઈ લેશું એટલે બરાબર, પણ હકીકત એ છે કે હિમોગ્લોબિન અને આયર્ન ઓછું હોવું એ કોઈ કારણ નથી, એ એક સંકેત છે. તાજેતરમાં મારા પાસે એક દર્દી આવ્યા જેમનું હિમોગ્લોબિન માત્ર 7% હતું. જોતા તો બધું નોર્મલ લાગતું હતું, પરંતુ જ્યારે વધારે રિપોર્ટ કરાવ્યા, વધુ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે અંદર યુટ્રાઇન ફાઇબ્રોઇડ છે, એટલે કે ગર્ભાશયની ગાંઠ છે, જેના કારણે સતત બ્લડ લોસ થતું હતું. સમજો, જો તમારા શરીરમાં આયર્ન કે હિમોગ્લોબિન ઓછું છે તો માત્ર ગોળીઓ ખાવાથી કામ નહીં ચાલે. સૌપ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે આ બ્લડ લોસ ક્યાંથી થઈ રહ્યું છે, કારણ કે તેના પાછળ ઘણા બધા અલગ અલગ કારણો હોઈ શકે છે, જેમ કે વધુ પ્રમાણમાં પીરિયડ્સ આવવા, ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ, પેટમાં અલ્સર અથવા ઇન્ટરનલ બ્લીડિંગ, પોષણની ગંભીર ઉણપ અથવા કોઈ બીજી છુપાયેલી તકલીફ. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે આગલી રીલમાં આપણે જાણીશું કે હિમોગ્લોબિનને ઝડપથી વધારવા માટે શું કરવું.